નવસારી શહેરમાં સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ પ્રશાસન સાથે રહી બાઇક પર જતા શહેરીજનોને ગળાના બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણનો તહેવાર એટલે બધા પરિવાર સાથે મળી પતંગ ચગાવવાનો દિવસ અને તલના લાડુ ચીકી ખાવાનો દિવસ। ત્યારે ઉત્તરાયણના દિવસે ક્યાં તો પછી ઉત્તરાયણ પહેલા જે પતંગ ચગે છે અને લટકતા દોરાને લઈને બાઇક ચાલકો બાઇક પર જતા હોય છે ત્યારે ગળામાં દોરડો ફસાઈ જાય છે અને મોટી દુર્ઘટના બને છે। ત્યારે નવસારી શહેરમાં સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ પ્રશાસન સાથે રહી બાઇક પર જતા શહેરીજનોને એક ગળાના બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ટાટા સ્કૂલ પાસે લગભગ 2 થી 3 હજાર જેટલા બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દોરાથી બચવા માટે ગળામાં બેલ્ટ પણ પહેરાવ્યું હતું અને સાથે સાથે નવસારી ટાઉન પોલીસ દ્વારા એક ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન શું કહી રહ્યા છે તે સાંભળીએ। स्नेह सेतु चैरिटेबल ट्रस्ट हमेशा समाज उपयोगी कार्यों करता रहे छे। दर वर्षे उत्तरायण पर्व निमित्ते स्कूटर वाहन चालको माटे एमना गळानी सेफ्टी माटे सेफ्टी बेल्टનું વિતરણ મહિલા સુરક્ષા સમિતિ અને ટાઉન પોલીસના સહયોગથી કરવામાં આવે છે। આ વર્ષે પણ 2 દિવસથી આ કાર્ય ચાલુ છે। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવા કાર્યો થતા રહે છે અને દરેક વાર તહેવારે પણ તહેવારને અનુલક્ષીને સમાજના લોકોને ઉપયોગી બની રહે એ રીતના કાર્ય કરો અને જરૂરિયાતો પૂરી કરતા રહે છે। રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।